બ્રેડના બનાવવાના છે મિની સમોસા. તો મિની સમોસા બનાવવા માટે આપણે બટેકાને આપણે બાફી લીધા છે. બાફીને હવે એને મસાલો કરવાનો છે. તો મસાલો કરવા માટે આપણે પહેલાં પીસી લઈશું. કાંટાવાળી ચમચી લઈ અને આપણે સરસ પીસાઈ લઈશું. આદું અને મરચાંની પેસ્ટ બનાવી છે, તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આપણે એમાં થોડીક હિંગ નાખીશું, થોડીક આપણે ખાંડ નાખીશું એટલે એનો સ્વાદ સરસ આવે. આપણે બધા મસાલાને મિક્સ કરી દેવાના. મિક્સ કરી અને સરસ મસાલો બનાવી નાખવાનો. આપણે મિની સમોસા બનાવવાના છે, બ્રેડના મિની સમોસા. આપણે એમાં લીલા ધાણા નાખીશું. હાથની મદદથી એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને આપણે મસાલો સરસ બને. હવે આપણે લીંબુ નાખીશું. આપણે હવે લીંબુ નીસોવાનું છે, તો લીંબુ આવી રીતના દબાવીને ઘોળી લેવાનું છે, એટલે આપણો રસ હોય ને અહીંયા બધો અંદર આવી સરખો થઈ જાય. થઈ ગયું ને એકદમ સરસ. આપણે એક લીંબુ નાખી દેવાનું છે. આપણે લીંબુને મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે, આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક પાટલી લઈશું, બ્રેડ લઈશું. એને આવી રીતના આપણે કોરું કાઢ લેવાની છે. આપણે આના પર વેણું ફેરવી લઈશું. આપણે આને હવે કટિંગ કરી લઈશું. આપણે આ લોટનું ગોળ બનાવી નાખીશું. પાણી નાખીને બનાવીશું. પછી આ ગોળને આવી રીતના લગાવી દેવાનું છે. આપણે આવી રીતના ફરતું લગાવી દેવાનું છે. આ ગોળીને આપણે આવી રીતના સેટ કરી દઈશું. આવી રીતના મૂકી અને આપણે આને સમોસું પાડી બનાવી નાખવાનું છે. પછી આને આપણે આવી રીતના થોડુંક લોટનો ગોળ લગાડી દેવાનું છે. આપણે આવી રીતના સમોસા બનાવી નાખવાના છે. આપણે આ મેંદાનો લોટનો ગોળ બનાવ્યું છે, તો એની અંદર આપણે બોળી દેવાનું છે. એની અંદર બોળી અને આપણે અંદર એડ કરવાનું છે તેલમાં. આપણે હવે અંદર એડ કરીશું. આપણું તેલ સરસ આવી ગયું છે અને આપણા મિની સમોસા તો બને છે. ધીમા ગેસે થવા દેવાના, એટલે આપણે એકદમ ક્રિસ્પી ને સરસ થોડી વાર આપણે ફેરવાના. વાહ, એકદમ મસ્ત. એક કે સમોસો આપણું ખુલ્યું નથી અને એકદમ સરસ આપણે ક્રિસ્પી સમોસા સરસ તૈયાર છે. તો આપણે હવે આને ડીશમાં કાઢી લઈશું. આપણા મિની સમોસા સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયા. આંબલીની ચટણી ને મિની સમોસા. આપણા મિની સમોસા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.